ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચે ચાર વેદ, ગુરુ બિન સંશય નહીં મીટે, ભલે વાંચે ચાર વેદ. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ માયા મહાવિકાર, રામ કૃષ્ણે ગુરુ સેવિયા, રવિ સદગુરુ ને ધાર. રામ કૃષ્ણે ગુરુ સેવિયા, રવિ તું સદગુરુ ને ધાર. ગુરુ બડે પરમારથી જાકા ભોળા મન, વિષ ઉતારે ભોરિંગના, આપે શ્વાસના સુમિરન. વિષ ઉતારે ભોરિંગના, આપે શ્વાસના સુમિરન. સદગુરુએ એસી કરી શકે નહીં કોઈ, સાત દીપ નવખંડમાં મેરો પલો પકડે નહીં કોઈ. सात दीप नवखंड में मेरो पलो पकड़े नहीं कोई. कर बंदगी सदगुरु की, निर्भय तो हो जाना, हो जाना, हो जाना, हो जाना. कर बंदगी सदगुरु की, निर्भय हो जाना, हो जाना, हो जाना, हो जाना. कुड़ी कुड़ी छे कलजुगनी माया, कोटि उपाय रहे नहीं काया, कोटि उपाय रहे नहीं काया. कोड़ी कोड़ी छे कलयुगनी माया, कोटि उपाय रहे नहीं काया, कोटि उपाय रहे नहीं काया.
उपना रे सोयल पाया उपना रे सोयल पाया उपना रे सोयल पाया गुरु गम ग्रही जो एक नाना उपना रे सोयल पाया गुरु गम ग्रही जो ए ज्ञान कर बंदगी सदगुरु की निर्भय ए हो जाना हो जाना हो जाना हो जाना जूठा माता ने पिता संगा था आखिर वक्त चले नहीं कोई साथा जूठा माता ने पिता संगा था आखिर वक्त चले नहीं कोई साथा संत ने सेवी भज निर्गुण नाथा संत ने सेवी भज निर्गुण नाथा छोड़ी देने ए अभिमाना छोड़ी देने अभिमाना संत ने सेवी भज निर्गुण नाथा छोड़ी देने अभिमाना 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 कर बंदगी सदगुरु की कर बंदगी सदगुरु की निर्भय ए हो जाना हो जाना हो जाना हो जाना मनुष्य देह तने सफल पाई साहेब से करी ले ओळखाई मनुष्य देह तने सफल पाई करी लेने साहेब से ओळखाई तुलसी तिलक कंठ धरवाई तुलसी तिलक कंठ धरवाई जख मारे पछी ए जमराना तुलसी तिलक कंठ धरवाई तुलसी तिलक कंठ धरवाई जख मारे ए जमराना
कर बंदगी सदगुरु की, निर्भय हो जाना, निर्भय तो हो जाना। सुन समाधि ए ध्यान लागे, आवागमन ना भे सब भांगे। सुन समाधि ध्यान जो लागे, आवागमन ना भे सब भांगे। अविनाशी चेतन ब्रह्म जागे, अविनाशी चेतन ब्रह्म जागे। निरंजन है निर्वाणा, कर बंदगी सदगुरु की, निर्भय हो जाना, निर्भय हो जाना। सहज समाधि सहज स्वरूपा, सकल निरंतर वस्तु अनुपा। सहज समाधि सहज स्वरूपा, सकल निरंतर वस्तु अनुपा। कहे रवि राम साया नहीं धोपा, कहे रवि राम साया नहीं धोपा। सदगुरु मेरा ए भाणा, कहे रवि राम साया नहीं धोपा। सदगुरु मेरा ए भाणा भाणा भाणा, कर बंदगी सदगुरु की, निर्भय हो जाना, निर्भय हो जाना। તમારા જીવનની અંદર તમારી ઉપર કોઈનું લેણું નથી, કરજ નથી, તો લેણું ઉઘરાવવા વાળો આપણી ઘીરે કોઈ આવશે એવો ભય લાગે? ભય તો ન લાગે, એવો વિચાર પણ આવે, કારણ કે તમારી માથે કોઈ પ્રકારનું કરજ નથી, તમે સધર છો। એટલે તમારી ઘેરે કોઈ ઉઘરાણી કરવા વાળો આવશે એવો તમને ભય નથી ને એવો વિચાર પણ નથી। પણ કરજ હોય તો જે આપણી પાસે માગે છે એવા જ કપડાં પહેરીને કોક નીકળે ને તમારી ડેલીએ ડોકું કાઢે એટલે તમે બાથરૂમમાં ઘરી જાઓ, ઘરવાળીને કે કહેજે બહાર ગયા છે। માથે કરજ હોય તો ભય લાગે ને। રવિ સાહેબ કહે છે મને ભાણ બાપા એવા સદગુરુ મળ્યા,
એણે મને ભજનનો માર્ગ બતાવ્યો, સદગુરુની બંદગી કરી અને કર્મના કરજમાંથી હું મુક્ત થઈ ગયો. હવે યમદૂતો મને લેવા આવશે કે કાળ મારા ઉપર હુમલો કરશે એવો મને ભય નથી. એવો મને ભજનનો પ્રતાપ એવો છે કે કાળનો પણ ભય મટી જાય. કાળનો ભય મટી જાય અને જે દેહ છોડે એને મંગલમય મૃત્યુ કહેવામાં આવે છે. એને મંગળમય મૃત્યુ કહેવાય છે. દરેક સંતોના દેહ પડે એનું મંગળમય મૃત્યુ છે. અને એના પુરાવા એ છે કે દેહ છોડતી વખતે મહાપુરુષોને આનંદના ઉભરા આવ્યા છે. આનંદની લહેરો છૂટી. શું કરવાને? કે જૂનું મકાન મૂકીને નવા બંગલામાં રહેવા જવું છે. એટલે દેહ છોડતી વખતે એને આનંદના ઉભરા આવ્યા છે. અને આપણે તો ક્યાં જવું એ જ નક્કી નથી. ક્યાં જવું એ? એટલે તો આપણું મૃત્યુ થાય પછી વાહે બાયું રોતી રોતી મેણા બોલે છે, મરસિયા બોલે. અહુરાના આલ્યા ક્યાં જઈ રહ્યો રાત, હે પતિદેવ તમને જમના તેડા ન હોય, હે પતિદેવ તમને જમના તેડા ન હોય, ન હોય. ગામમાંથી આવ્યું એ કે હોય હોય. કારણ કે ઠેકાણું જ નક્કી નથી કર્યું ને. ઠેકાણું જ નક્કી નથી કર્યું. એટલે રવિ સાહેબ કહે છે મૃત્યુને મંગલમય બનાવવું હોય, ભયમાંથી મુક્ત થવું હોય, સર્વ ભય ભ્રમણા સંશયમાંથી મુક્ત થવું હોય તો કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. સદગુરુની બંદગી કર. અને જિંદગીને સુધારવી હોય તો બંદગી છે ને. જિંદગીને સુધારવાને માટે બંદગી છે. કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. બાકી કુડી કોળી કળજુગની માયા, કોટી ઉપાય કરશો તો રહેવાની છે કાયા. આ દેહનું આપણે ગમે એટલું જતન કરશું, ગમે એટલી કાળજી રાખશું, પણ સમય આવે પડી જાય કે નહીં પડી જાય? ગમે એટલી કાળજી રાખો, હોમિયોપેથિક લ્યો, એલોપેથિક લ્યો, યોગા કરો, લાંબા ટૂંકા થાવ, ગમે એટલું કરો, ગમે એટલી કાળજી રાખો, ગમે એટલો આ દેહને હાંસવો, શાળામાં અડદિયા ખવારો, હાયલમ પાક ખવારો, પણ ખાતો જાય ને નબળો પડતો જાય. ખાતો જાય ને નબળો પડતો જાય. પછી કાંઈ અમુક ઉંમર પછી અડદિયા ગણ ન કરે હો. અમુક ઉંમર પછી અડદિયાનું લોહી ન થાય, અમુક ઉંમર પછી અડદિયાના ગડફા થાય, કફ થાય, કફ. ગમે એટલું જતન કરવા છતાં કાયા નથી રહેવાની, નથી રહેવાની, નથી રહેવાની. ઉપના સો અલ્પાયા ગુરુગમ ગ્રહી જોગનાના નામ ધૈરો એનો એક દી નાશ થાય. પણ દેહમાં રહેવાવાળો શુદ્ધ ચૈતન બ્રહ્મ આત્મા એનો નાશ નથી. સદગુરુની શાન લઈને નાશ રહિત જે તારું સ્વરૂપ છે એની ઓળખાણ કરી લે. તારા દેહનો નાશ છે, તારા સ્વરૂપનો નાશ નથી. આજ એને અનુભૂતિમાં આવ્યું, એને મૃત્યુના સમયે આનંદના ઉભરા આવ્યા છે, લહેરો આવી છે. કોઈ કલ્પનાનું જાળું નથી છેડ્યું. અને છેલ્લી ઘડીએ જેનું મન મૃત્યુ વખતે, દેહ છોડતી વખતે જેના મન વૃત્તિના તાર મારા નાથના નામની સાથે સંધાઈ જાય, એટલે અમંગળ મૃત્યુ મંગળમય બની જાય છે. મૃત્યુ મંગળમય બની જાય છે. નકર તો અશુભ ને અમંગળ લખવું જ પડે બાપુ. અટાણ સુધીમાં કોઈ સંતોની પછવાડે તમે એવું સાંભળ્યું
કે સંતોના શું કહેવાય, સંતોના કલ્યાણ માટે કે એના આત્માના ઉદ્ધારને માટે એની વાહે આ ફલાણી વિધિ કરવામાં આવી એવું કોઈ દી એને શાંતિ આપવા માટે, એના આત્માને શાંતિ આપવા માટે ને એના ઉદ્ધાર માટે ને એની અસરગતિ મટાડવા માટે ને આ વિધિ કરવામાં આવી એવું કોઈ દી સાંભળ્યું તમે? એને માટે શાંતિ યજ્ઞ કાંઈ કરવું પડે એવું સાંભળ્યું તમે કોઈ દી? કારણ કે એ હજારોને શાંતિ આપીને ગયા છે, એ હજારોના ઉદ્ધાર કરીને ગયા છે, હજારોનું કલ્યાણ કરીને ગયા છે, કલ્યાણનો માર્ગ બતાવીને ગયા છે, અને એણે જીવતા જીવન મુક્તિના લાભને પ્રાપ્ત કરી લીધો છે. એની મુક્તિ માટે કાંઈ બીજો ઉપાય કરવો પડતો નથી, એનો પુરાવો છે. ઉપિના સો અલ્પાયા ગુરુગમ ગ્રહી જોગનાના, ગુરુગમ જ્ઞાને કરીને વિચાર કર કે નામ ધર્યો એનો એક દી નાશ થાય છે, પણ તારું જે નિત્ય સ્વરૂપ છે એનો નાશ નથી થતો, અને એ નિત્ય સ્વરૂપને ઓળખવાને માટે બીજા કાંઈ સાધનો ગોતવા દોડતો નહીં. તારા નિત્ય સ્વરૂપને ઓળખવાને માટે કેવળ ને કેવળ સાધન કર બંદગી, સદગુરુ કી તો નિર્ભય હો જાના. બાકી જૂઠા માતા પિતાને સંગા થા, આખીર વખત સલે નહીં કોઈ સાથા, સંતને સેવી ભજી લે નિર્ગુણ ના થા, છોડી દે અભિમાના. જૂઠા માતા પિતાને સંગા થા, માતા પિતા હેતુ સગા વાલા ગમે એવા કુટુંબીઓ આપણે ચાહતા હોય, પણ દેહ છોડતી વખતે કોઈ હથવારો કરાવે એવું ખરું? અને આ બધી સ્વાર્થની સગાઈ છે ને. સ્વાર્થ છૂટે આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ છે, સ્વાર્થ છૂટે દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી. આ તો ખાટી મોઢાના મલાવડા જ છે, મોઢેથી હારું લગાડવાનું છે, બાકી આખી દુનિયા સ્વાર્થની ગાંઠે બંધાયેલી છે. હે દેખા ખૂબ વિચારા જગત મેં સ્વાર્થ કા વ્યવહારા. બહુ વિચાર કરીને જોયું, બધો સ્વાર્થનો વ્યવહાર છે. સ્વાર્થ છૂટે વાત પૂરી છે, સ્વાર્થ છૂટે વાત, સ્વાર્થ છૂટે આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી. જ્યારે બધા સગાઈના તાતણા તૂટે તો એ કેનો આધાર પકડવો ને એ નક્કી કરી લીધા જેવું છે. બધાય જ્યારે તાતણા તૂટી જાય તે કેનો આધાર પકડવો, કે એને માટે કર બંદગી, સદગુરુ કી તો નિર્ભય હો જાના. બાકી પરલોકને માર્ગે આપણા ગમે એવા અંગતના સગાઈ છે, અંગત આપણા દાખલા તરીકે ધર્મપત્ની કહીએ, કે આપણા બાળકો કહીએ, કે આપણા પિતા કહીએ, કે આપણા માતા કહીએ, પણ પરલોકને માર્ગે કોઈ સથવારો કરાવી શકે એમ નથી. એ સથવારો તો એક સદગુરુ પરમાત્માનો છે. એટલે સદગુરુ સમાન ત્રિલોક મેં નહીં કોઈ સાસો મિત, બિન કારણ કરુણા કરે અને અખંડ રાખે પ્રીત. જે અખંડ પ્રીત બાંધીને છેલ્લી ઘડીએ બધાય તાતણા તૂટી જાય તઈ બાવડું ચાલે એવો મિત્ર ગોતી લેવો બાપુ. અને એવો મિત્ર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુ છે. બધા તાતણા તૂટે ત્યારે ઈવડું એ આવીને બાવડું ચાલે છે. જેનું ભજન કર્યું હોય ને એ આપણું બાવડું ચાલે છે. નામનો એવો પ્રતાપ છે, નામનો એવો મહિમા છે. માટે જૂઠા માતા પિતાને સંગા થા, આખીર વખત સલે નહીં કોઈ સાથા, સંતને સેવી ભજી લે નિર્ગુણ નાથા. સદગુરુ સંતને સેવી નિર્ગુણ નાથને ભજી લે તો આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ રૂપે બિરાજે છે. એને મહાપુરુષો નિર્ગુણ નાથ કહે છે. એને રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો, નારાયણ કયો, અલ્લાહ કયો, ગોડ કયો, જરસ્થોસ્ત કયો, યાં દેવ કયો, યાં દેવી કયો, યાં બ્રહ્મા કયો, આ વિષ્ણુ જે કયો એ સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ, જે કયો એ સોહમ બ્રહ્મ રૂપે નિર્ગુણ નાથ અત્યારે તમારા ઘટની અંદર પ્રગટ બિરાજે છે. જે વર્તમાનનો આપણો ઠાકર છે, જે આપણો વર્તમાનનો ઠાકર છે, રોકડો મળેલો ઠાકર છે.
અને વેદ શાસ્ત્ર પુરાણો એમ કહે છે કે આ પરમાત્મા જે તારા દેહ મંદિરની અંદર બિરાજે છે એની અનુભૂતિ કરી લે, એને ઓળખી લે, અને એને ઓળખવાને માટે સદગુરુની શાન છે. ગુરુ ખાલી નુગરા નામની ગાળ મટાડવા કરવાના નથી ભાઈ. ગુરુ ખાલી નુગરા નામની ગાળ મટાડવા માટે ગુરુ કરવાના નથી, પણ જે નિજ ઘટમાં આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજે છે એની અનુભૂતિ કરવાને માટે ગુરુ છે, એને માટે ગુરુ છે. એ સ્વરૂપનું જ્ઞાન ગુરુ વિના ન ઉપજે, ગુરુ વિના મીટે નહીં ભેદ, ગુરુ વિનાના તારા મનના સંશય નો મટે, ભલે વાંચી લે શ્યાર વેદ. એ ભેદ બતાવનાર સદગુરુ છે. તો ભાઈ મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરી લે સાહેબ છે ઓળખાઈ. મનુષ્ય દેહ એટલે તને સફળતાનો આરો પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહ છે ને ભાઈ, કેવળ મારા નાથના ભજન કરવાનું સાધન પરમાત્માએ આપ્યું છે કે લે આ તને ભજન કરવાનું સાધન આપું છું. આપણો જન્મ થયો એટલે મનુષ્ય દેહરૂપી ભજન કરવાનું સાધન આપ્યું ને હાયરો હાયર માળા હોત આપીશ. હવે તો ફેરવવાની રીત ગુરુ પાસે શીખવાની રહી બાપુ. મનુષ્ય દેહ તો ભજન કરવાનું સાધન આપ્યું, પણ માળાએ હાયરો હાયર આપી, તમારે ક્યાંય ગોતવા જવા પાણું નહીં. હવે સદગુરુ પાસેથી કેમ ફેરવવીને એટલું જ શીખવાનું છે. જે નિરંજન માળા ઘટ મેં ફિરે, દિન રાત ઉપર આવે, નીચે જાવે, શ્વાસો શ્વાસ સલજાત, ગુરુ બિન ભેદ ન પાવે, ઓ તો વૃથા ઉમર બિહાત, નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. આઠેય પોર આ માળા ચાલુ છે. જેદી આ માળા બંધ પડશે તેથી 4 જણાને 5મો દોણીવાળો જોહે બાલા. આ માળા અખંડ ફરી રહી છે. અમુક સંપ્રદાયોની અંદર એવો રિવાજ છે કે કંઠી ધારણ કરી હોય એ તૂટે એટલે એક પગલું ત્યાંથી ભરવું. આ બહુ સમસ્યા હારી છે, બહુ અર્થસૂચક સમસ્યા છે કે કંઠી તૂટ્યા પછી પગલું ભરાય એમ જ નથી. પછી ભરાય એમ નથી. આ શ્વાસોશ્વાસ રૂપી માળા અહોનિશ ફરી રહી છે. હવે સદગુરુની શાન લઈને સોહમ મંત્ર જપે પ્રાણી, બિન જીભ્યા બિન દાંત, અષ્ટપહર મેં જાગે સોવે, પણ એક પલવાર નહીં રોકાત. એક પળવાર રોકાણા વિના શ્વાસાની અંદર આ માળા ફરી રહી છે. શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. આપણે ખાલી ત્યાં હાજરી રાખવાની છે. ખાલી ત્યાં હાજરી રાખો એટલે તમારા શ્વાસા લેખે મંડે લાગવા. ત્યાં હાજરી રાખો એટલે શ્વાસા લેખે લાગવા મંડે. અને મનુષ્ય જીવનના ભજન કરીને જેટલા શ્વાસા મૂક્યા એ 3 લોકના નાથની તેજુરીમાં તમારા રોકડા સિક્કા જમા થયા. અને એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી ને એમાં એનાથી ના ન પડાય. એમાં એનાથી ના ન પડાય, કારણ કે એની તેજુરીમાં સિક્કા જેણે જમા કર્યા છે એને વ્યાજ સહિત આપે છે. કોઈનો ભાર નો રાખે મોરારી, આપે છે વ્યાજ સહિત ગિરધારી. અષ્ટપહર મેં જાગે સોવે, એક પલવાર નહીં રૂકાત, નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. હંસો સોહમ, સોહમ હંસો, આમ 12 ઉલટાત. આઠેય પોર આમનમ શ્વાસાની અંદર આ ધ્વનિ ઉઠે છે. ગુરુ મિલે અને ભેદ બતાવે તો તારા મન એમાં નિશ્ચય ઠેરાત. સદગુરુ મળે અને આ ભેદ બતાવે, આ માળા ફેરવવાની સમજણ આપે તો જરૂર એમાં મનનો વિરામ થાય છે. નિશ્ચય મન ઠેરાત. લગભગ ઠેરાવવું જોઈએ એમ નહીં, નિશ્ચય મન ઠેરાત. બાકી ઉપાય કરવા એટલા કરી લેજો ને ગમે એટલું ભેળું કરવું એટલું કરી લેજો ને ગમે એટલા સાધનો ઊભા કરવા એટલા કરી લેજો, કોઈ સગવડની અંદર તમારું મન વિરામ નહીં પામે, નહીં પામે, નહીં પામે, નહીં પામે, નહીં પામે. 50 કરોડનો બંગલો બનાવો ને એમાં તમને 24 કલાક અંદર ને અંદર બેહવાનું મન ન થાય. બારા હોટલે નીકળીને ભોડું બારું કાઢો ને તઈ તમને મજો આવે. ને બંગલો ભલે ને 50 કરોડનો હોય પણ માલિપા મજા આવે ખરી? આવે મજા ખરી?
ગમે એવડું સાધન ઊભું કરો એમાં ક્યાંય મન નહીં વિરામે. ભલે સાજલ ઝૂંપડીમાં રહેતા હોય, કોઈ સદગુરુના શેડા અડી જાય, નામમાં ધ્યાન લાગી જાય ને તો ઝૂંપડામાં મન વિરામી જાય. બાપુ, ઝૂંપડામાં જલસા થઈ જાય. મનને વિરામવાનું, મનને શાંત કરવાનું ઠેકાણું આવડું આ છે. મનને મોકળું મેદાન મળે તો પક્ષી મનરૂપી ઉડ્ડયન કર્યા કરે છે. એને મોકળું મેદાન મળે તો એ જ મનરૂપી પક્ષીને જો માળો મળી જાય તો એ શાંત થઈ જાય છે. તો મનરૂપી પંખીને તમે સગવડના મેદાન ગમે એટલા આપશો તો એ શાંત નહીં થાય. સદગુરુ મળે ને જ્યારે ગુરુગમનો માળો મળશે ને એટલે મનરૂપી પંખી શાંત થઈ જાય. મનરૂપી પંખી માળે બેહે ને તો એ શાંત થાય. માળે બેઠા વિનાનું પક્ષી શાંત નહીં થાય. પક્ષી ઉડ્ડયન કરતું હોય તો તમને સંસળ લાગે છે, એ જ પંખી માળામાં બેહે એટલે તમને શાંત લાગે છે. તો જેટલું મન સંસળ છે એ ગુરુગમ માળે બેહે એટલે એટલું સ્થિર થઈ જાય છે. અને વિરામવાનું ઠેકાણું એવડું એ છે. નિશ્ચય મન ઠેરાત, યોગીજન કોઈ ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફરીને જન્મ નહીં આત, નિરંજન માળા ઘટમે દિન રાત. તો મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરી લે સાહેબથી ઓળખાઈ. સત્ય નામ એ સાહેબ પદ છે. ઈ સાહેબ પદ છે, મોટો અધિકારી છે, અખિલ વિશ્વનો અધિકારી છે. એટલે એને સાહેબ પદ કહેવામાં આવ્યું છે. આ સાહેબ પદની જેણે ઓળખાણ કરી એ સાહેબ પ્રણાલિકા કહેવાય છે. સાહેબ પદની જેણે ઓળખાણ કરી નામ છે એ સાહેબ પદ છે. અભણ માણા હોય ને હાવ નાનો છોકરો હોય એને સામાન્ય રીતે પૂછો કે ભાઈ બધાયથી દુનિયામાં મોટું કોણ? બધાય દેશો હાલો ને, બધાય દેશો આખી દુનિયામાં સૌથી મોટું કોણ? અભણ માણા એને પૂછો કે નાના છોકરાને પૂછો તો તરત જ કહી દે કે ભાઈ બધાયથી મોટા ભગવાન, પછી બીજું કોણ હોય? બસ આ સાહેબ પદ છે. આ બધાયનો ઉપરી આવડો આ છે. એની જેણે ઓળખાણ કરીને એ સાહેબ પ્રણાલિકા છે. નામ સાહેબ પદ છે. નામ રાજા છે. કાલની સભામાં આપણે કીધું હતું, નામ રાજા છે. કરી લે સાહેબથી ઓળખાઈ. નથી કહેતા કે આપણે કાંઈ વાંધો નથી, આપણે મોટા અધિકારી ઓળખાણ છે ને એટલે આપણે જરાય વાંધો નથી. એમ આ અખિલ વિશ્વનો જે મોટો અધિકારી છે એની આરે ઓળખાણ કરી લ્યો, પછી મરવા ટાણે મુદ્દલ વાંધો નહીં ને, મુદ્દલ વાંધો નહીં ને. પણ આની આરે ઓળખાણ હોય તો થાય ને. બાકી એની ઓળખાણ ન હોય ને લૌકિક દ્રષ્ટિએ ગમે એટલા મોટા અધિકારીની ઓળખાણ હોય એને કહેવાય કે સાહેબ તમે ધ્યાન રાખજો, હવે મારે મરવાનું ટાણું થયું, જમડા ન આવે ને કંઈક ફોન બોન કરી દેજો ને ભાઈ સાહેબ, તમે મોટા અધિકારી છો, તમે જરાક ફોન કરી દેજો ને અમારે મને જમડા લેવા ન આવે, હાલે? પણ આ અધિકારે જેને ઓળખાણ થઈ એને શું કીધું ખબર કે प्रेमनगर में जाके बैठूं ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, जम का शीश उतारूंगा, हरेक आत्म अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं मारा सदगुरु का भजन करूंगा. जो आ मोटा अधिकारीनी ओळखाण जोवो, हे मोटा अधिकारीनी ओळखाण जोवो. सदगुरुना शरण ग्रह्या एने जमड़ा हूँ करे. પ્રેમ ધરીને આવે શરણમાં એના ઉપર હાથ ધરે. સદગુરુના જેને શરણ ગ્રહા એને જમડા શું કરે? એને જમડા શું કરે? પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળ બિચારા क्या करे. अखंड समरण अष्टपहोर में एक सुरताथी ध्यान करे. ई वृत्ति में मोज माणे तो मणका गणीने हवे हूँ जाप जपे. यज्ञ कुंडी पर यज्ञ रसाया, श्वासे श्वासे आहुति धरे. 21,600 आहुति कोई आठे पोर अर्पण करे. प्रेम पुजारा प्रगट लागी, नूरते सुरते सेवा करे. ध्यान नो धूप धरी हरीने कोई आवी गुरु ने पाये पड़े. आवा लाल परवाना लखायवा जेणे आडू आवीने एने कोण नडे. दास लाभू गुरु सेवा थी भवसागर ने सेजे तरे. पूर्ण ब्रह्मसु ध्यान लगाया तो काळ बिचारा
જુઓ આ મોટા અધિકારીની ઓળખાણ છે, જુઓ એની હિંમત જુઓ, મોટા અધિકારીની ઓળખાણ, એની હિંમત જુઓ. અહીંયા આપણે આજા ગગડી જાય આપણે. અને આપણે કદાચ સંતોએ વાણી લખી એમ આપણે વાણી લખીને આપણે લખ્યું એ કાળ છે નહીં ડરુંગા, પણ જઈ ઓલા પડગમ બોલે ને તઈ ડરુંગા બાપુ. હા તઈ ડરુંગા. એ બોલવું હેલું છે, પણ એ પદને પારખવું ને એ અઘરું છે. જ્યાં કાળના પડગમ મંડે ભાગવા ત્યાં મંડે ડર લાગવા. દિયાથી મેં આપણા ગરડાળું કૂતરું રોવે ને તો એ ડર લાગે. છોકરા જોતો આપણા ગરડાળું મોઢું નથી કે આપણા ગરડાળું છે, આતા મારું રોયું તગડ તગડ. કૂતરું રોવે ને તોય ભય લાગે બાપુ. હે અને આ છે કાળ છે નહીં ડરુંગા. મોટા અધિકારીની ઓળખાણ છે. ઓળખાણ તો આની એકની થઈ જાય બેડો પાર છે. આની એકની ઓળખાણ થઈ જાય ને બેડો પાર છે. સંતોએ એની ઓળખાણ કરી છે. એની થઈ ઓળખાણ હવે મનમાં મટી ગઈ. તાણા વાણ અમને એની થઈ ઓળખાણ. હે એની એટલે સાક્ષાત પારબ્રહ્મ પરમાત્માની ઓળખાણ થઈ ગઈ. તો ભાઈ મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરી લે સાહેબથી ઓળખાઈ. તુલસી તિલક કંઠ ધરભાઈ, તો જખ મારેગા જમરાના. આપણે ગળામાં તુલસી માળા પહેરી હોય ને કપાળમાં તિલક કર્યું એટલે જમવું ન આવે. પણ સતનામની માળા જેના ઘટમાં ફરી રહી છે, નામનું તિલક જેણે જીવનમાં ધારણ કર્યું છે, ત્યાં એને પડખે ચડવાનો અવકાશ નથી. ત્યાં એને પડખે ચડવાનો અવકાશ નથી. નકર કાળા ધોળા કરીને તુલસીની માળા પહેલી કામ ન થઈ જાય બાપુ. નાનો હું કામ ડગરા જેવો સાંડલો ન કરી લઈ. હે જીવનના ઠેકાણાનો હોય ને સાંડલો કરે તો તમે કબૂલ નથી રાખતા કે આ ખોટો ઠગ ભગત છે. તે જમને ન ખબર પડે કે આ ઠગ છે. એ તમને ખબર પડે, જમને ન ખબર પડે. એની પાસે મોટું લિસ્ટ હોય બાપુ. એની પાસે તો મોટું લિસ્ટ હોય. ત્યાં કાંઈ હાલતું નથી. ત્યાં કાંઈ લાગવગ હાલતી નથી. હાલે નહીં. પણ નામની માળા જે ઘટમાં ફરી રહી છે, જેણે જીવનમાં નામરૂપી તિલક જીવનમાં ધારણ કર્યું છે, નામરૂપી તિલક લગાવ્યું છે. નામમાં વૃત્તિ લાગીને એ નામરૂપી તિલક લગાવ્યું કહેવાય બાપુ. આ લગાવ્યું કહેવાય. તુલસી તિલક કંઠ ધરવાઈ, જખ મારેગા જમરાના કર બંદગી. સદગુરુ કી તો નિર્ભય હો જાના. સુન સમાધિ ધ્યાન લાગે, આવાગમનના બધાય ભય ભાંગે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે, નિરંજન હે નિર્વાણા. સુન સમાધિ ધ્યાન લાગે. શબ્દ બ્રહ્મ એ અભય સૂન છે. બોલતા બંધ થાવે પેલું સૂન છે. આંખ્યું કાન બંધ કરો એ બીજું છે. તમારા સંકલ્પને બંધ કરો એ ત્રીજું સોન છે. પ્રાણ એ ચોથું સહજ સૂન છે. અને પ્રાણની અંદર શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો તે અભય સૂન છે. એ અભય સૂનમાં ધ્યાન લાગે તો આવાગમનના ભે ભાંગે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. નામના ધ્યાનથી નામીનું પ્રાગટ્ય થાય છે. નામના ધ્યાનથી તમારી નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ નામીનું પ્રાગટ્ય થાય છે. નામના ધ્યાનથી નામીનું પ્રાગટ્ય થાય છે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે, નિરંજન હે નિર્વાણા. જે નિરંજન રૂપ છે, જે અંજનમાં ન આવે એવું સ્વરૂપ છે, જે નિર્વાણ છે, એટલે જે વાણીના વિષયમાં નથી, ફક્ત જેને અનુભવી શકાય છે. ફક્ત જેને અનુભવી શકાય છે, જે વાણીના વિષયમાં આવતું નથી. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, એનો જવાબ અનુભવમાં છે. એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. નિરંજન હે નિર્વાણા.
સહજ સમાધિ સહજ સ્વરૂપા સકલ નિરંતર વસ્તુ અનુપા. સહજ સમાધિ. તમે ખૂણો ગોતીને એકાંત ગોતીને બેહો તોય ધ્યાન લાગવું કઠણ છે. જેણે સુરતાની કેળવણી કરી છે ને એને ધંધા કરતા કરતા ધ્યાન લઈ ગયા બાપુ. અખા ભગતે હોનું ઘડતા ઘડતા કામ કરી લીધું. રોહિદાસ બાપાએ બૂટને હાંધા મારતા મારતા કામ કરી લીધું. બૂટને હાંધા મારતા મારતા કામ કરી લીધું. ચામડું રંગતા રંગતા કામ કરી લીધું. દાદા ઉગારામે કપડું વણતા વણતા સુરતાનો તાર સાંધી લીધો. કપડું વણતા વણતા સુરતાનો તાર સાંધી લીધો. અને આપણે ક્યાંક એકાંતે વયા જાય ને એમાંય વળી કોઈ દર્ભનું આસન રાખે ને કોઈ હરણનું રાખે ને કોઈ સિંહનું રાખે ને. ઉગારામે કોથળાનું રાખ્યું તોય કામ થઈ ગયું. હાલા કોથળાનું રાખ્યું તોય કામ થઈ ગયું. સુરતાની કેળવણી ને ગુરુ ભક્તિના ભાવ હોવા જોઈએ. વાલા ભક્તિ કરવામાં ગુરુ ભક્તિના ભાવ હોવા જોઈએ. ગુરુ ભૂલે ત્યાં કાંઈ ઉગાવો નથી થતો. ગુરુને ભૂલી ના લે ને ત્યાં કાંઈ ઉગાવો ન થાય. પછી ફાકા ભલે ને ગમે એવા મારે. હા ફાકા ભલે ને ગમે એવા મારે. ગુરુને ભૂલે ત્યાં ઉગાવો જ ન હોય. નહીં આજે નહીં ને કાલે નહીં. આ તો ગુરુ કૃપા યોગ છે. આ તો ગુરુ કૃપા યોગ છે. અવતારોએ જન્મ લઈને ન્યા દોટ મૂકીશ. વાલા અવતારોએ પણ સદગુરુ ચરણની સેવનાઓ કરી છે. ગુરુના કયાગરા થઈને રહ્યા છે અને એના વસને વસન પ્રમાણ કરીને હાલ્યા અવતારો હોતે. કબીર સાહેબનો મુદ્રા લેખ છે 10 અવતારે ગુરુ કીના ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના મિટાવી 84 પરમપદ. દીના 10 અવતાર ગુરુના છેલ્લા ગુરુ ફેરે આપે એકેલા. સાલો વ્યવહાર કાળકમાં સમાધિ કરલી. લાભેશ્વર નાથે હંસો આગતા આગતા સમાધિ કરી. બાબુ આ તો પછી બધાય મનના શાળા છે. એક આત્મા સાથે સુરતાનો તાર સંધાય ને એ 1000 માણા હોય છે બેઠો હોય તો એકાંત છે. આ સિદ્ધાંત ઉપર કબીર સાહેબે ગાયું સાધુ સહજ સમાધ ભલી. ગુરુ દયાજા દિન સે જાગી દિન દિન અધિક ચલી. સાધુ સહજ સમાધ ભલી. સહજ સમાધિ યોગ પ્રાપ્ત થયો. કબીર સાહેબે પણ કપડું વણતા વણતા તાર સાંધી લીધો છે. કપડું વણતા વણતા તાર સાંધી લીધો છે. હે સહજ સમાધિ સહજ સ્વરૂપા. સહજ રીતે એ સ્વરૂપના દર્શનનો લાભ. સહજ રીતે ઈ સ્વરૂપના દર્શનનો લાભ. સહજ સમાધિ સહજ સ્વરૂપા સકલ નિરંતર વસ્તુ અનુપા. જે ઘટોઘટની અંદર નિરંતર બ્રહ્મરૂપે જે પરમાત્મા રહેલા છે. સકલ નિરંતર વસ્તુ અનુપા. કહે રવિરામ સાયા નહીં ધૂપા એ મેરા સદગુરુ ભાણા. એ પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની આગળ તડકા સાયા જેવું આવન જાવન જેવું થાવા મટવા જેવું આવ્યા એ કોઈ ઉર્મીઓ ન્યા નથી. નહીં ધૂપ નહીં સાયા. એ મેરા સદગુરુ ભાણા. એ સદગુરુ ભાણ બાપા મને મળ્યા. એણે મારો જન્મ સુધારી દીધો છે. સહજ સમાધિ સહજ સ્વરૂપા આ યોગ જે કમાણા છે એને જ્યાં નજર કરે ને જ્યાં જોવે ત્યાં એ રૂપ દેખાય છે. જ્યાં નજર કરે ત્યાં જોવે ત્યાં એને એ રૂપ દેખાય છે. એટલે મહાપુરુષોએ સર્વની સાથે મૈત્રી સાધી છે. મનુષ્યોની સાથે તો સાધી છે. મહાપુરુષોએ પશુ પંખીની આરે મૈત્રી સાધી છે. આપણા ઘર આંગણાનો દાખલો છે. હે ઉઘારામ દાદાને હાથમાં રાખેલી શેણ પક્ષીઓ કાબરું ચીકલાન આવીને હાથમાં રાખેલી ચેણ ખાઈ નિર્ભયપણે. માથે ધાબળો ઓઢીને હોઈ જાય તો દર્શન કરવાની ઝંખ ના હોય એમ સાંસે સાંસે ધરાહાર ધાબળાને આગો કરી નાખે કાબર્યું. મોઢું જોવે તો એને હક થાય. આપણા હાથમાં કાબરું શીકલા બે છે. નગર તમે જોઈજો ગાયો ને ભેંસું સરતી હોય તો એની ઉપર કાબરું કાગડા ને કંઈક બેહી જાય. ચીકલાઈ બેહી જાય. પણ તમારા ટકા ઉપર કોઈ જ બેઠો એવો દાખલો હે કે આજ હું હાયલો જતો તો મારા
એને ખબર છે કે આ હું કરે ને નક્કી જ નહીં. મહાપુરુષોએ તો વિશ્વ બંધુત્વ ભાવને પ્રાપ્ત કર્યો છે. પશુ પંખીઓની સાથે એકતા સાધી છે. પશુ પંખીઓની સાથે પણ એકતા સાધી છે. સહજ સમાધિ સહજ સ્વરૂપા સકલ નિરંતર વસ્તુ અનુપા કહે રવિરામ સાયા નહીં ધૂપા એ મેરા સદગુરુ ભાણા. જેને સાયા તડકા જેવું કાંઈ નથી, આવન જાવન જેવું નથી, એ તત્વ ગુરુ છે. અખંડ તત્વ ગુરુ છે. તો આ યોગને પામેલા આપણે મહેતાજીની વાત કરતા હતા કે જેણે મંડપની અંદર વાલમગીર માહિતમાં એના મંડળને ઉદ્ધાર કર્યો, કચ્છના રાજા ખેંગારને ઉપદેશ કર્યો. મહાપુરુષોનું પરિભ્રમણ, જ્યાં જ્યાં પુનિત પગલાં પાડે ત્યાં 5 પુરુષોની જાગૃતિ થાય છે. જ્યાં પગલાં પાડે ત્યાં સંત આવે સુખ ઉપજે દુઃખ ર નહે લગાર. જहाँ જहाँ સંત પાવ ધરે ત્યાં આનંદ હોય. જ્યાં જ્યાં મહાપુરુષોના પુનિત પગલાં પડે ત્યાં આનંદ મંગળ વર્તાય છે. વૈકુંઠ ખડું થાય છે. ત્યાં વૈકુંઠ ખડું થાય છે. એ એના બધાય પુરાવા છે. એવી રીતે એની ઘણી સુગંધી ફેલાણી છે. પરિભ્રમણ કરતાં કરતાં ઘણા લોકોને લાભ દેતા મહેતોજી ઘેરે આવ્યા છે. રોજનો એને નિયમ હતો. સવારના પોરમાં પ્રભાત ફેરી કાઢે, કીર્તન કરતાં કરતાં દામોદરના મંદિરે દર્શન કરવા જાય અને પાછા વૈયા આવે. રસ્તામાં એક હરિજનવાસ આવતો હતો. હરિજનવાસની અંદર એક પરમ ભક્ત મહેતોજી જાય ત્યારે દર્શન કરે, પાછા વળે ત્યારે દર્શન કરે. આને રોજ પ્રભાત ફેરીનો નિયમ અને ઓલા ભક્તને નરસિંહ મહેતાના દર્શન કરવાનો નિયમ. એક દી આડો ફરી ગયો કે બાપજી કોઈ દી તમને કીધું નથી, પણ અમારા ગરીબ માણસને તમે કીર્તન ન કરો. અરે ભાઈ એવું શું હોય, હું તો ગમે અહીંયા કીર્તન કરું, પણ તે ક્યાં કોઈ દી કીધું છે? તું કહેતો કાલે જ આવું. કે ના ના પ્રભુ પધારો, મારો ભાવ થઈ ગયો છે અને મારે ઘેરે કીર્તન કરો. કે ભલે ભાઈ કાલે આવશું. આમંત્રણ સ્વીકાર્યું. આ વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ ગઈ, નાયતની અંદર ફેલાઈ ગઈ. કમળા સાંભળ્યું કે હું કે ઓલો નરસૈયો કાલ વાસમાં કીર્તન કરવા જવાનો છે. અટાણ સુધી તો જેની તેની ઘીરે જઈને ખાઈ આવતો હતો ને હવે પાછો કીર્તન કરવા ચાલુ થયો. આજ વાસમાં જવાનું, ખાહે હોતય ત્યાં જમશે હોતય, એનું જમવાનું આમંત્રણ છે. એનું જમવાનું આમંત્રણ. અરે જાય નહીં, જાય નહીં. કે જાય ને એટલે જાય જ. તો કે કાલ જોઈ લઈશી શું થાય છે. મહેતાજીએ તો આમંત્રણ સ્વીકાર્યું હતું અને કીધું તું કે અહીંયા બધી કાલે તૈયારી રાખજે અને આ સમયે અમે મંડળ સહિત તારા દ્વાર ઉપર કીર્તન કરવાને માટે જરૂર આવશું. ઓ ભાઈ, હરિના જન તો હરિના જન તો હરિને કીધા કીર્તન હરિજન વાસ. હરિના જન તો હરિને વાલા કીધા કીર્તન હરિજન વાસ. નાતે કરી ઈર્ષા ગણેરી, નાતે કીધી ઈર્ષા ગણેરી. મેલા મહેતાને નાત બાર સંતો જગત તણા શણગાર ભક્તો
જગત તણા શણગાર જેની જીવન લીલાય પાર સંતો જગત તણા શણગાર ભક્તો જગત તણા શણગાર હરિના જન તો હરિને વાલા કીધા કીર્તન હરિજનવાસ સહજ સમાધિ યોગ જેને પ્રાપ્ત થયો છે એને હર ઘટમાં ઈશ્વર દેખાય છે. એને કોઈ નાનો નથી દેખાતો, એને કોઈ મોટો નથી દેખાતો. એને ખબર છે કે નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. નાના મોટા બધાય મારા નાથના ઘાટ છે અને આ નાનો ના મોટો એ તો ખ્યાલ જગતનો હાવ ખોટો. મોટો તો મારો નાથ છે, એને ઘેરે બધાય સરખા છે. કોને નાનો કહું, કોને મોટો કહું. હરિના જન હરિને વાલા કીધા કીર્તન હરિજન વાસ. નાયતે કરી છે ઈર્ષા ઘણેરી મેલા મહેતાને નાયત બહાર. એણે તો આખી રાત કીર્તન કર્યા ને ખરેખર એણે ભાવથી પ્રસાદ કર્યો તો એણે જમીએ પ્રેમથી લીધું. આ જોઈને બ્રાહ્મણો તો અકળાઈ ગયા કે હવે આણે હદ કરી, બીજું તો ઠીક, એ વટલાણો બરાબર. હવે આપણી ભેળો બહેન આપણી આરે આવે એટલે આપને વટલાવે કે નહીં? હવે શું કરશું કે હું કરશું એટલે નાઈટ બહાર હવે મૂકવો જ પડે કે તમારે વાતું કરવી છે ને, નાઈટ બહાર મૂકવો, નાઈટ બહાર મૂકવો. એમને મૂકા હે 750 ખોયડું આપણું નાગરનું, આખી નાઈતને ભેળી કરીએ, જમણવાર કરીએ, ઠરાવ મૂકી. જમણવારનું ખર્ચ કોણ દે? તે 4 કાળી બજારિયા તૈયાર થઈ ગયા. એ ક્યાંય ન વાપરે ને, અપલખણમાં વાપરે. હા, આ તો મારા નાથની દયા હોય ને તો સંપત્તિનો સત્વ્યય થાય, નકર અવળાઈમાં ઘણી વાપરે. બાકી જ્યાં વાપરવાનું ઠેકાણું હોય ત્યાં વાપરવાનો વિચારય ન આવે. આ તો કોકના આહુડા લુએ એવા તો કોક હોય વાલા, એવા તો વિરલા કોક હોય કે કોકના દુઃખમાં ભાગ લે. બાકી અવળાઈમાં વાપરવા વાળાનો પાર નથી. ધન્યવાદ હોય જો એને કે કુદરતે દીધું હોય તો કોકના દુઃખમાં ભાગ લેતા હોય, કોઈને મદદરૂપ થતા હોય. એના મા બાપને ધન્યવાદ છે, એના જન્મને ધન્યવાદ છે. ને મારો નાથ હજી એને જાજુ આપે, કારણ કે કોકના દુઃખમાં ભાગ લે છે, હે સહાયભૂત થાય છે. બાકી અવળાઈમાં વાપરે. 4 જણાએ ખરસ ઝીલ્યું, નાઈતનું જમણવાર કર્યું, નાઈત ભેળી થઈ. નાઈતના જમણવારમાં પહેલેથી જૂનાગઢમાં એ રીતે રિવાજ રાખ્યો હતો કે નાઈતનું જમણવાર હોય એટલે અમુક પ્રકારનો ઢોલ વાગે શેરીએ, એટલે નાતીલા હોય અને જમવા વયું જવાનું, કોઈને વ્યક્તિગત નોતરું દેવામાં આવશે. એટલે નાઈતના જમણવારનો ઢોલ માંડ્યો વાગવા. એટલે નરસિંહ મહેતાને એમ થયું કે મારે રાતનો ઉજાગરો છે, તે હવની મોર ખાઈ આવું, જરાક મને આરામ મળે. એટલે હવની મોર મેતો જીતો થાળી વાટકો લઈને પંગતમાં બેસી ગયા. ઓલા કે લ્યો, જેના હાટું ખોપ ખોઈ દો એ ભાઈ તો મોર આવીને બેસી ગયા. લ્યો હવે શું કરશો? કે હું કરશો એટલે એને કયો કે રાતે હરિજનવાસમાં કીર્તન કરવા જવું છે ને અટાણે નાઈતમાં ભેળું બેહવું છે. આજ ખબરદાર, આ તારા હાટું જ ખર્ચ કર્યું છે. હવે ગમે ત્યાં નાઈતનું જમણવાર કે નાઈતનું કામ હોય ત્યાં તારે આવવાનું નહીં. કાઢો એને. જુવાનિયાઓને આજ્ઞા કરી 15-20 જુવાનિયાઓ ભાઈ અબડાવી તબડાવી ઠીક પડે એમ બોલી કે રાતે હરિજનવાસમાં જઈને અબડાઈ આવ્યો છો, નટાણે નાઈતમાં જમવા આવ્યો છો, તને શરમ નથી થતી? ઠીક પડે એમ બોલી અબડાવી તબડાવી ને નાઈત બહાર. ખબરદાર, નાઈતના કામમાં ક્યાંય આવ્યો છો તો આ તારા હાટું ખોબ ખોઈ દો. આ નાઈતનો આજનો ઠરાવ છે, તું આજથી નાઈત બહાર. જેણે મનને મારી નાખ્યું છે, જેણે મનને
મારી નાખ્યું, જરાય ખોટું ન લાગ્યું. હસતા મોઢે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરતા કરતા મેતોજી તો ઘેરે વહી ગયા. પછી નાયત જાણે દિગ્વિજય પામી ગઈ હોય એમ હરખમાં આવી ગઈ અને બધાને મૈંડા પીરસાવાન ભાત ભાતની વાનગીઓ બનાવી તીન પીરસાઈ ગયો એટલે બ્રાહ્મણો જોર જોરથી મૈંડા શ્લોક બોલવા. અન સમાન નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, ભાઈ નિંદા સમો નહીં પાપ. હર હર મહાદેવ હર. મૈંડા એકબીજા શ્લોકો. રામ નામની ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પર પીડાવી આપે નહીં, મહારોગ મટી જાય. બોલીએ ગિરિરાજ ધરણ કીજે. એકબીજા હામા હામા શ્લોક બોલતા જાય ને લાડવાની જગ્યા થાતી જાય ને દાબતા જાય. પછી જેણે ખરસ કર્યું એને જરા આગ્રહમાં ઉતરવું પડે, તેથી ગુફે નહોતું સમજ્યા. પંગતમાં બધા બેઠા હતા એટલે જેણે આ ખરસ કર્યો એને આગ્રહમાં ઉતરવું પડે કે નહીં. એટલે એ ડોલું લઈને આગ્રહ કરવા ઉઠ્યા. અહીં લાડવો મૂકીને અહીં મૂકવા જાય એટલે અહીંથી શેડો ખેસે. અય કીનો છો, આય મૂક. એક હરિજન એક નાગર, એક હરિજન એક નાગર, પેમોન પેમશંકર. આમ જોવે ને ભડકે, આમ જોવે ને ભડકે. કુદરતે કોણ જાણે કેવી કળા કરી. આખી પંગતમાં એમ થઈ ગયું એક હરિજન એક નાગર, એક હરિજન એક. આમ જોવે ને ભડકે, ઊભો થાય ક્યાં જાય બે. ઊભા નો થવા દે. ઓલા કે એ મરાઈ ગયા. ઓલો તો કીર્તન કરવા ગયો, ખાધું ના ખાધું એ તો આપણને ખબર નથી, વાત જ સાંભળી છે. પણ આપણે તો હારે બેહીને ખાધું અને આ નાભી કમળવું નાભળ કમળવુંથી લાડવા વહી ગયા. હવે શું કરશું? હવે શું કરશું? બે ડાયા માણસો હતા એ કે ભાઈ હે ઓલા તમારા બાપને પગે લાગીને બોલાઈ આવો, નગર ભેળા બેહી ગયા ઘરમાં. બે સમજતા હતા એ કે ભાઈ જાઓ જાઓ એને બોલાઈ આવો. બે ચાર જણા આગેવાનો દોડ્યા કે હે મહેતાજી, હે મહેતાજી, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. તમે આવશો તો એ નાઈત જમશે, નાઈત તમારી વાટ જોવે છે, નાઈત તમારી વાટ જોવે છે. કે હાલો ને બાપા, આ થાળી વાટકો પીડ્યો. આનું નામ મનને મારી નાખ્યું કહેવાય. બાકી તમારું કોઈ અપમાન કર્યું હોય તેની ઘીરે તમે જિંદગી ભર ન જાઓ. જાઓ ત્યાં નરસિંહ મહેતો થાવ એ નાની માન ઘર નથી બાપુ. હે સંત આને કહેવાય, મહાપુરુષ આને કહેવાય, મહાપુરુષ આને કહેવાય. આ તો નરસિંહ મહેતાનો આગળનો દાખલો આપણે દીધો. ઉગારામ દાદાનો કાર્યક્રમ માલવાણ ગામમાં હતો. એ વખતે થોડોક સુસાનો જમાનો. એ જ વખતે બરાબર ગામમાં કંઈક નાઈતનું જમણવાર, એટલે બધાય અકળાણા કે ઓલા ભગતડાને બોલાવવા નથી, કારણ કે એની ઘીરે 18 વરણ આવ્યા છે. 18 વરણ આવ્યા છે ને ભેળા બેહીને ખાય છે. આ કામમાં ક્યાંય આપણે એને બોલાવવા નથી. એ હવાની વાત જેને અહીંયા ઉતારો તો એ માધા બાપાના કાને આવી એટલે જરાક પોતાને થોડું મન મૂંઝાણું. એટલે ઉગારામ દાદાએ કીધું કે માધાભાઈ, હું મૂંઝાઈ ગયા છું.
જે તમને નાતમાં બોલાવવાની ના પાડે છે એ નાતીલા તમને પહેલાં બોલાવે અને પછી જમણવાર ચાલુ થાય તો મને ઈર્ષાગર મળ્યાના પ્રમાણ, મૂંઝાઈ હું ગયા છો. અને ખરેખર ભાઈ અંદરો અંદર વાંધો ઉપડ્યો. અમુક લોકો કે એવડાય ભગતડા આવશે અને પછી જ અમે જમવા આવશું, નકર નહીં આવી. ઓલા કે આ તો આપણો પ્રસંગ બગડશે. જેને અહીંયા જમણવાર હતું કે ભાઈ સાહેબ તમે હાલો, તમે આવશો ને તો જ અમારું કામ સુંદર છે. ઉગારામ દાદાએ કીધું તું કે હવે તમે પીરસો નહીં જમે તો ઈર્ષાગર મળ્યાના પ્રમાણ, તમે પીરસો નહીં જમે તો મને ઈર્ષાગર મળ્યાના પ્રમાણ. આ બધાય મોજૂદ દાખલા પીડ્યા બાપુ, મોજૂદ દાખલા પીડ્યા છે. આવા ધીંગા ધણી માથે સદગુરુ બેઠા હોય ને પછી બીજે ડોકિયા કાઢવા જાય એને તો કરમના ભમરાળા કહેવાય ભલામણા. હે નેડો બંધાવો જોઈને, વિશ્વાસ બંધાવો જોઈને. આ તો વિશ્વાસની ભક્તિ છે, વિશ્વાસની ભક્તિ છે. આ તો નિષ્ઠા બાંધે એની વાતો છે બધી. હાલોન બાપા કે આ થાળી વાટકો પીડ્યો. આવીને સભાને કાંઠે આમ નજર કરી, જેમ હતું એમ, જેમ હતું એમ. ઓલા કે લે કમળા, હે એમાં આને કેમ પૂગી, પણ મારે બેટે સાધના સાધવાવાળી સાધી છો. હા હા હા, મેલી વિદ્યા ગજબની. હવે અમથા એમ કે કાંઈ તમારા સંતો પ્રમાણ આપે કે મેલી વિદ્યાને ભરેલા, આને પૂગો ક્યાં તમે? આને ક્યાં પૂગો? હા તો ગુણ બંધાય એની વાતો છે. હે બાકી નગણાને ક્યાંય ગુણ બંધાતો નથી. આ તો જેને ગુણ બંધાય એનું કામ થાય છે. તો ધન્યવાદ સંતોને આપવો પડે કે આટલું બધું ઓલું કર્યું, અબડાવી તબડાવીને કાઢી મૂક્યા અને પાછા બોલાવાઈ ગયા એટલે પ્રેમથી જમવા આવ્યા. આ સહન શક્તિ છે ને ભક્તિ વિના નથી આવતી. આ સહન શક્તિ ભક્તિ વિના નથી આવતી. એટલે દાદાશ્રી એક વાણીમાં ગાયું છે કે આ સહન શક્તિ જો ભક્તિ હોય તો આવે. આ સહન શક્તિ ભક્તિ હોય તો આવે. ને ભક્તિ થકી આ બધું સમજાય એવું છે. ભક્તિમાં આપણું ધ્યાન હોય તો આ એકેય વાત સમજાય એવી નથી, એકેય વાત સમજાય એવી નથી. ભક્તિ ન સમજાણીને હોય તો નાની એવી વાત નહીં, જાતું કરતા માણસ શીખતો નથી ને એકતા સાધી શકતો નથી. મહાપુરુષોએ આ મહાન સહન શક્તિને પ્રાપ્ત કરી છે. શેનાથી? કે ભક્તિ થકી, ભક્તિ થકી કરી છે. ભક્તિ થકી સમજાય હરિજનો, ભક્તિ થકી સમજાય. ભક્તિ કરે જો ભાવથી તો પલ મેં પાર પહોંચાય. એ પલમાં પાર પહોંચાય. ભક્તિ કરે જો ભાવથી તો પલમાં પાર પહોંચાય. એ પલમાં પાર પહોંચાય. ભક્તિ થકી ભય ભ્રમણ ભાંગે. ભક્તિ થકી ભય ભ્રમણ ભાંગે.
ભક્તિ થકી ભવ પાર, હરિજનો ભક્તિ થકી સમજાય, ભક્તિ થકી ભવ પાર, હરિજનો ભક્તિ થકી સમજાય. ભક્તિ થકી જીવ શિવ હો જાવે, ખરું ને ખોટું પરખાય, એ ખરું ખોટું પરખાય. ભક્તિ થકી જીવ શિવ હો જાવે, ભક્તિ થકી જીવ શિવ હો જાવે, ખરું ને ખોટું પરખાય, એ ખરું ને ખોટું પરખાય. ભક્તિમાં શક્તિ, શક્તિમાં ભક્તિ, ભક્તિમાં શક્તિ, શક્તિમાં ભક્તિ, ખરી શક્તિ વર્તાય, એ ખરી શક્તિ વર્તાય. હરિજનો ભક્તિ થકી સમજાય, હરિજનો ભક્તિ થકી સમજાય. યાદ શક્તિ, ઈચ્છા શક્તિ, હર કિસી કો જણાય, એ હર કિસી કો જણાય. યાદ શક્તિ, ઈચ્છા શક્તિ, હર કિસી કો જણાય, એ હર કિસી કો જણાય. ભક્તિ વિના નહીં સહન શક્તિ હો, ભક્તિ વિના નહીં સહન શક્તિ, અનુભવીને ભોગવાય, એ અનુભવીને ભોગવાય. હરિજનો ભક્તિ થકી સમજાય, હરિજનો ભક્તિ થકી સમજાય. ભક્તિ થકી તીન શક્તિ જણાઈ, આદ્ય શક્તિ ઓળખાય, એ આદ્ય શક્તિ ઓળખાય. ભક્તિ થકી તીન શક્તિ જણાઈ, આદ્ય શક્તિ ઓળખાય, એ આદ્ય શક્તિ ઓળખાય. શ્વાસ શિવ ઉશ્વાસ શક્તિ, શ્વાસ શિવ ઉશ્વાસ શક્તિ, ગુરુ થકી ગમ પાય, ગુરુ થકી રે ગમ પાય. હરિજનો
ભક્તિ થકી સમજાય, હરિજનો ભક્તિ થકી સમજાય. ભક્તિ ભેદ જાણે પ્રીતે, એ બ્રહ્મમાં નહીં ભરમાય, એ બ્રહ્મમાં નહીં ભરમાય. એ ભક્તિ ભેદ જાણે પ્રીતે, ભક્તિ ભેદ જે જાણે પ્રીતે, બ્રહ્મમાં નહીં ભરમાય, અરે બ્રહ્મમાં નહીં ભરમાય. દાસલાભુને સદગુરુ મળ્યા, દાસલાભુને સદગુરુ મળ્યા, નિજ ભક્તિ રે બતાય, નિજ ભક્તિ રે બતાય. હરિજનો ભક્તિ થકી સમજાય, હરિજનો ભક્તિ થકી સમજાય. જો શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુ પરમાત્માની ભક્તિ કરી હોય તો આ બધું સમજાય એવું છે. ભક્તિ કરે ભાવથી તો પલમાં પાર પહોંચાય, ભક્તિ ભાવથી કરે તો પલમાં પાર પહોંચી જવાય. ભક્તિ થકી ભય ભ્રમણા ભાંગે અને ભક્તિ થકી ભવ પાર. ખરેખર શુદ્ધ હૃદયના ભાવથી જે ભક્તિ કરે છે એના ભય અને ભ્રમણા ભાંગે છે. ભય હું આને અડી જાઉં તો ભડાઈ જઈશ તો આ ભય થઈ અને એટલે ભ્રમણા થઈ, ભય થઈ અને ભ્રમણા થયું. તો આપણે વિચાર આવે કે માણસ પશુને અડી નભડાતો નથી, બરાબર? બળદ છે, ભેંસો છે, ગાયો છે, પછી બીજા પ્રાણીઓ છે, એને અડી નભડાતો નથી. શ્વાનને અડી નભડાતો નથી. શ્વાનને પાળે છે કે નહીં? પાળે છે કે નહીં? કારણ કે એ તો પવિત્ર, એકદમ ઊંચ કોટી રહી, એકદમ ઊંચ કોટી રહી, પવિત્ર. પશુને અડીને માણસ અભડાતો નથી, માણસ માણસને અડી નભડાય છે. અને હું આને એડો એટલે અભડાઈ ગયો તો શું થયું? શું થયું? ધોળો હતો તો કાળો થઈ ગયો, કાંઈ ફેર પડ્યો? અભડાઈ ગયો, સાટ નાખી એટલે કાંઈ બીજો ફેરફાર પડ્યો? શંકાય મનમાં, હનોય મનમાં જ ભાંગ્યો કે બીજું કાંઈ? હે? પણ જેણે ભક્તિનો ભેદ જાણ્યો છે અને જેને ખબર પડી ગઈ કે હર ઘટમાં મારો નાથ એક જ બિરાજે છે, આ જેને સમજાણું, એ દ્રષ્ટિ જેની થઈ, એ આત્મદ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ, એ દાદા ઉગારામ જેવાએ 18 વરણને એક પ્યાલે કર્યા. બાપુ, ભક્તિ થકી ભય ને ભ્રમણા એના તો ભાંગ્યા, પણ આપણાય ભાંગી દીધા. એના તો ભાંગ્યા, પણ એની કરુણાથી ને આ ભક્તિની સમજણથી આપણાય ભય ભ્રમણા ભાંગી ગયા. આપને હવે કોઈ દી એવો વિચાર આવે છે, આપણા ગત ગંગાના કોઈ પણ ભાઈઓ બહેનો હોય, કોઈ દી આમ પૂછવાનું મન થયું તમ કેવા? કોઈ દી આપને મન થયું? નકર ઓલો હનો પેલા જાગે, ઓલી ઉપાધિ પેલા જાગે. કારણ કે એવડો હળવળાટ હોય ને, ઘણા ટાઈમ પહેલાંની હું ઘણી વાર વાત કરું છું કે અમે એક ગામમાં ભજન કરવા ગયા, તઈ તો ત્રણેય બાપાની હાજરી હતી. લાભુ દાદા, દેવારામ બાપા, ભોલા બાપા. અમે છોકરા ભેળા
રાતનો કાર્યક્રમ હતો ને બીજે દી બીજે ગામ જવું તો એટલે સવારમાં અમુક ઘેરે પધરામણી હતી. એટલે ત્રણેય બાપાના આરતી પૂજન ઓસરીમાં થતા હતા ને અમે છોકરા ફળીમાં બેઠા હતા. એક ભાભા આવીને મારી પાસે બેસી ગયા અને માંડ્યા સંતોની ઓળખાણ પૂછવા. મને કે ઓલા બંડીવાળા માથે ટોપી ને ગળામાં 2 માળા ઈ કોણ? મેં કીધું એ દેવારામ બાપા છે ને મારા બાપુજી છે, બેડા પીપળિયા ગામ. ઈ કેવા? મેં કીધું પટેલ. એમ આપણા પટેલ? હા, બહુ સારું બહુ સારું. પછી દાદાનું પૂછ્યું કે કાસડી ને જભો ને માથે ઓલી ટોપી સફેદ પહેરી. મેં કીધું એ લાભુ દાદા અમારા જ્ઞાનદાતા છે, અમારા શિરોમણી છે, અમારી આખી ગદગંગાના મુખ્ય મહાપુરુષ જ્ઞાન પુરુષ છે. ઈ કેવા? મેં કીધું બ્રાહ્મણ. એમ? હા. પછી વારો ભલા બાપાનો આવ્યો. મને કે સોયણી, જભો, બંડી, પાઘડી ઈ? મેં કીધું જે અમારી ઉગમ ફોજ કહેવાય છે, અમારી ઉગમ ફોજ કહેવાય છે એ ઉગારામ દાદા બાંદ્રા અને એમના દીકરા એ ભલારામ બાપા એનું નામ છે. ઈ કેવા? મેં કીધું જ્ઞાતિ હરિજન. બાબો જીભડો કાઢી ગયો કે બાબો જીભડો કાઢી ગયો. બાપુ હનો ભાંગવો, સંશય ભાંગવો. લાભુ દાદાના મુદ્રા લેખ છે, સંશય કો સિર કાટા કાળ કો માર્યા, માર ઉગમ ઉગ્યા ઘટ વિશે ઘોર્યા ઘોર શબ્દ રણુકાર. સંશય તો આવા સંતો મટાડે વાલા. એટલે દાદાશ્રી કહે છે ભક્તિ થકી ભય, અને ભક્તિમાં ધ્યાન હોય તો આ ભય ભ્રમણા ભાંગે, અને ભક્તિ થકી ભવ પાર થવાય છે, ભવ પાર થવાય છે. જે કામ સરકાર કાયદાના બળે ન કરે એ સંતો ભાવથી કરી દે. બાપુ ભાવથી સંતો એકતા સધાવી દે છે. આપને કોઈ દે એવો વિચાર નથી આવતો કોણ કઈ જ્ઞાતિનો છે. ગુરુનો બાળક એટલે ગુરુનો બાળક, બીજું શું હોય એમાં બીજું શું હોય? હે, ભક્તિ થકી જીવ શિવ હો જાવે. શિવ તત્વ ઈશ્વર તત્વમાં જાતિ ભાતિ નથી ને, એમાં જાતિ ભાતિ ખરી? અને ઈશ્વર એમ કે અમુક જ્ઞાતિના છે અને આપને ભજવા નહીં એમ કીધું. કોઈ કથામાં એવો આવે છે? સંતો તો અનુભવીને એમ ગાય છે કે જાત ભાત કાંઈ નવ જાણું, હરિભજન કરે હરી, સરખા પ્રાણી કહે પ્રીતમ ઓળખો એંધાણી. જાત નહીં જગદીશની તો એના હરિજનની ક્યું હોય, જાત ભાત કુળ કિસ્મે ડૂબ મરો મત કોઈ. જાત ભાત હે મરજાદા ગલે में फांसी, કહે કબીર સુનો ભાઈ સાધુ यूं ना मिले अविनाशी. હે, ઈશ્વર તત્વની કોઈ જાતિ નથી. બોલરહારની કઈ જાતિ કેવી? એની કોઈ જાતિ ખરી? અને ગમે એ જાતિનો માણસ હોય ને ગમે ત્યાં રહેતા હોય ને ગમે એટલી ભાષા હોય, બધી જુદી જુદી ને. દેશે દેશની પરંગણા વારે ભાષાઓ જુદી, જ્ઞાતિઓ આપણે જુદી ગણીએ. ગમે એ જ્ઞાતિ ગમે એ ભાષાઓ જુદી, ગમે એ દેશના માણા બરાબર. બધાયના વર્તન જુદા જુદા લાગે, પણ ગમે એ જ્ઞાતિનું છોકરું રોવે એટલે કઈ ભાષામાં રોવે? અંગ્રેજી ભાષાવાળા હોય તોય ભલે, ઉર્દુ ભાષાવાળા હોય તોય ભલે, હિન્દી ભાષાવાળા હોય તોય ભલે, ગુજરાતી ભાષાવાળા, યહૂદી, પારસી, ગમે એ ભાષાવાળા હોય, ગમે એનું છોકરું રોવે એટલે ગુજરાતીમાં જ રોવે કે નહીં? ભાઈ એક
એ હશે ને ઈ એક જ છે કે એમાં એની ભાષા ફેર થાય? નહીં નહીં. અવાજ કરવા વાળો હું એમ કહું છું, બોલવા વાળો એક છે. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર. પોતે અજ્ઞાની જન આંધળો આને આઘો જઈને ગોતે, બોલવા વાળો બીજો નથી. હે બીજો છે? પણ ભક્તિ થકી જીવ શિવ હો જાવે. ભક્તિ થકી જીવ દશા મટી જાય છે, શિવ સ્વરૂપ સોહમ પદની ભાન થાય છે. એને ખબર પડી ગઈ કે મારા ઘટમાં બેઠો એ દરેકના ઘટમાં બેઠો છે. ભક્તિ થકી જીવ શિવ હો જાવે અને ખરું અને ખોટું પરખાય. ખરું હું ને ખોટું હું એ ભક્તિમાં ધ્યાન હોય તો પરખાઈ જાય. ભક્તિમાં ધ્યાન હોય તો ખોટાનો ત્યાગ થઈ જાય છે અને સાસું સમજાઈ જાય છે. દેહ ભાવ છે એ ખોટું છે અને આત્મભાવ છે એ હાસું છે. લ્યો ને, હાસા ને ખોટાની આટલી ચોખવટ છે. સત્ય ને અસત્યની આટલી ચોખવટ છે. અસત્ય એવો દેહ ને સત્ય એવો આત્મા. દેહ નાશવંત ખોટું છે અને આત્મા સત્ય સાચો છે. આ જાતિ ને આ જાતિ ને આ જાતિની ખોટું છે અને આત્મા એક છે એ સત્ય છે. હાસું ખોટું જઈ ભક્તિ કરે તે પરખાય, તે પરખાય. ભક્તિ થકી જીવ શિવ હો જાવે, ખરું ખોટું પરખાય. ભક્તિમાં શક્તિ, શક્તિમાં ભક્તિ. હે હાસી શક્તિ વર્તાય. ભક્તિની અંદર શક્તિ છે અને શક્તિની અંદર ભક્તિ છે. ભક્તિ થકી શક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ થકી શક્તિ પ્રાપ્ત થાય છે. એ આત્મશક્તિનું પ્રાગટ્ય થતા ત્યાં બીજી શક્તિઓ કોઈ બળ કરી શકતી નથી. પ્રહલાદની અંદર આત્મશક્તિ પ્રગટ થઈ તો હિરણ્યકશિપુની એ કોઈ શક્તિ કાયમ આવી ખરી? અપબળ, તપબળ, ઓર બાહુબળ, ચોથા બળ, દામ. તુલસી સુર કિશોર કૃપા છે, સબ બલ હારે રામ, સુનેરી મેનાવો તો નિર્બલ કે. બલરામ એકેય બળ એકેય શક્તિ ત્યાં કાયમ આવી? આત્મશક્તિ પ્રગટ થાય ત્યાં બીજી કોઈ શક્તિ એને પહોંચતી નથી. બીજું બળ એને કોઈ પહોંચતું નથી, કારણ કે ઈશ્વરની શક્તિથી કોઈ શક્તિ મહાન નથી વાલા. એનાથી કોઈ શક્તિ મોટી નથી. એ શક્તિ જેને પ્રાપ્ત થઈ છે એ નિર્ભયપણે સંતો જગતની અંદર વિહાર કરે છે. નિર્ભયપણે સંતો જગતની અંદર વિહાર કરે છે. ભક્તિમાં શક્તિ, શક્તિમાં ભક્તિ, ખરી શક્તિ વર્તાય. યાદ શક્તિ, ઈશા શક્તિ હર કિસી કો જણાય. યાદ શક્તિ કદાચ પ્રબળ માઇન્ડ હોય તો યાદ શક્તિ ઘણાને હોય, અને ઈશા શક્તિ તો બધાયમાં રહેલી જ છે. ઈશા શક્તિ તો બધાયમાં રહેલી છે. થોડું ઘણું યાદ રહીએ એવી યાદ શક્તિ એ થોડી ઘણી દરેકમાં છે. પણ ભક્તિ વિના નહીં સહન શક્તિ, એ તો અનુભવીને ભોગવાય. ભક્તિ વિના આવી સહન શક્તિ નથી. જેણે ભક્તિ કરી એ મહાપુરુષોએ જગતના અપવાદોને સહન કરી અને જગતને એના બદલામાં અમૃત પાયું છે. એના બદલામાં અમૃત પાયું છે. સાગર જેવા દિલડા જેના કોઈ દી નો સલકાય, ઝેરના ઘૂંટડા પોતે જીરવે અને અમૃત બીજાને પાય. હાસા સંત છે ઈ એમ ઓળખાય, હરિરસ પિયને બીજાને પાય. હાસા સંત છે ઈ એમ ઓળખાય. કેવડી મહાપુરુષોની સહન શક્તિ. તમે હરિશ્ચંદ્રની કથા સાંભળો ને તો તમારી આંખમાં આહુડ આવી જાય. એવડી વિશ્વામિત્રએ કસોટી કરી છતાંય આની સહન શક્તિ એવડી કે જરાય ડગ્યા નહીં. આ સહન શક્તિ ભક્તિ વિના આવતી નથી. આ સહન શક્તિ તો અનુભવી ભોગવી શકે છે. અનુભવી આ સહન કરી અને અમૃત બીજાને પાઈ શકે છે. આ સંતો છે ભાઈ, આ મહાપુરુષો છે. અપકારની ઉપર ઉપકાર કરે એ સ્વભાવ સંતોનો છે. એ સ્વભાવ સંતોનો છે. તો ભાઈ
ભક્તિ થકી તીન શક્તિ જણાઈ, આદ્ય શક્તિ ઓળખાય. ભક્તિ થકી યાદ શક્તિ, હાસી ઈચ્છા શક્તિ અને સહન શક્તિ, ત્રણેય શક્તિ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. હવે હાસી યાદ શક્તિ આપણે કેને કહીએ? તો ટૂંકી ભાષામાં અને જેમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે એ આપણે યાદ શક્તિ કેને કહેવું કહું? કે ગમે એવા સંજોગોમાં તમને તમારા ગુરુ ન ભૂલાય, આ યાદ શક્તિ મોટી માનજો. ગમે એવા સંજોગોમાં તમને તમારા સદગુરુ યાદ રહે, આ યાદ શક્તિ મોટામાં મોટી છે. બીજું કાંઈ યાદ ન રહે, કાંઈ નહીં. આ યાદ શક્તિ. ઈચ્છા શક્તિ, એના શરણને પામવાની જ ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નહીં. એના શરણ સિવાયની બીજી કોઈ ઈચ્છા નહીં, કોઈ પ્રલોભન નહીં, કોઈ લોભામણું નહીં. કેવળ એના શરણને પામવાની ઈચ્છા, આ ઈચ્છા શક્તિ. અને ત્રીજી સહન શક્તિ. દુઃખ પડે તો સહન કરી લઈએ, પણ લક્ષ્ય ન ભૂલે. આ ત્રણ શક્તિ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. આ ત્રણ શક્તિ ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. ભક્તિ થકી તીન શક્તિ જણાઈ, આદ્ય શક્તિ ઓળખાય. આદ્ય શક્તિ થકી આ ત્રણ શક્તિ સમજાય છે. હવે આદ્ય શક્તિ, મૂળ શક્તિ શું છે? કે મૂળ શક્તિ તમારો પ્રાણ છે. પ્રાણ જીવન પરમાત્મા છે. મૂળ શક્તિ, આદ્ય શક્તિ. હવે આપણે ક્યારેક વિચાર આવે કે માણસનો પોતાનો વજન 80 કિલોનો અને 5 મણની ગુણ ઉપાડી જાય. પોતાનો વજન ખાલી, આખા દેહનો વજન 80 કિલો કે 70 કિલો અને એ 5 મણની ગુણ ઉપાડી જાય. આ કઈ શક્તિ? એ પ્રાણ શક્તિ છે. પ્રાણ નીકળ્યા પછી એકેય આંગળું હલે ખરું? એ આદ્ય મૂળ શક્તિ છે. એ મૂળ શક્તિ છે. પ્રાણ એ મૂળ શક્તિ છે. પ્રાણ એ મૂળ શક્તિ છે. તો એ આદ્ય શક્તિ, જેને પ્રાણાત્માનું બળ પ્રાપ્ત થયું, આદ્ય શક્તિ સમજાણી. શાસ્ત્રોના મત પ્રમાણે પ્રાણાયામથી બળ કોઈ મોટું નથી. શાસ્ત્રોના મત પ્રમાણે મોટામાં મોટું બળ એ પ્રાણાયામનું છે. જો સમજાતું હોય તો શ્રીમદ રાજચંદ્ર સદગુરુની કૃપાથી ગાંધીજીએ આ પ્રાણાયામના બળથી બ્રિટિશ જેવી સલ્તનને હટાવી દીધી. આ પ્રાણાયામના બળથી. પ્રાણાયામનું બળ, એથી કોઈ બળ મોટું નથી. આદ્ય શક્તિ, મૂળ શક્તિ, ઈશ્વરની જ શક્તિ. આદ્ય શક્તિ ઓળખાય. શ્વાસ છે શિવ ઉશ્વાસ શક્તિ, આ ગુરુ થકી ગમપાય. શ્વાસોશ્વાસના ધ્યાનથી આ ગુરુગમ થકી આ લક્ષ્ય પ્રાપ્ત થાય છે. તો ભક્તિ કરે, ભક્તિનો ભેદ જે જાણે પ્રીતે, એ ભ્રમમાં ક્યાંય નહીં ભરમાય. જેણે ભક્તિનો ભેદ પ્રેમથી જાણ્યો છે, એ ક્યાંય ભ્રમની અંદર ભરમાતો નથી ને એને કોઈ ભરમાવી પણ શકતું. એ ક્યાંય ભ્રમમાં ભરમાતો નથી, એને કોઈ ભરમાવી શકતું. ભ્રમમાં નહીં ભરમાય. દાસ લાભુને સદગુરુ મળ્યા, નિજ ભક્તિ બતાઈ. મને સદગુરુ દાદા ઉગારામ મળ્યા. એણે મને નિજ સ્વરૂપની ભાન કરાવનારી ભક્તિ આપી છે. એ નિજ ભક્તિ આ જીવનની અંદર સર્વ રીતે દાદાશ્રી કે સુખાકારી આપનારી છે. નિજ ભક્તિ સર્વ રીતે સુખાકારી આપનારી છે. એ સદગુરુ થકી પ્રાપ્ત થાય છે. એ ભક્તિ સદગુરુ થકી પ્રાપ્ત થાય છે. નિજ ભક્તિ સુખ સાર, ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર.
નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર નવધા ભક્તિ નામ તમારું દસમો વિવેક સાર હે દસમો વિવેક સાર નવધા ભક્તિ નામ તમારું દસમો વિવેક સાર હે દસમો વિવેક સાર નવ ઇન્દ્રિયને દસમું મન છે નવ ઇન્દ્રિયને દસમું મન છે તાયુ પર કીર્તાર એની ઉપર કીર્તાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર હે નિજ ભક્તિ સુખ સાર સૌદ બ્રહ્માંડ ને સાત સ્થાનથી નિજ તત્વ રમે બાર હે નિજ તત્વ રમે બાર સૌદ બ્રહ્માંડ ને સાતય સ્થાનથી નિજ તત્વ રમે બાર હે નિજ તત્વ રમે બાર નિજ ધર્મ નિજ નામો અનાદિ નિજ ધર્મ નિજ નામ અનાદિ આદિ અંત એકાકાર આદિ અંત એકાકાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર નિજ તત્વ સે ગોવિંદ ગુણ ગાય લે મીટે 84 લાળ હે મીટે 84 લાળ નિજ તત્વ સે ગોવિંદ ગુણ ગાય લે નિજ તત્વ સે ગોવિંદ ગુણ ગાય લે મીટે 84 લાળ હે મીટે 84 લાળ ગુરુ શરણે ગુણ ગાય લે લાભો ગુરુ શરણે ગુણ ગાય લે લાભો લગાવી હરદમ તાર લગાવી હરદમ તાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી નિજ ભક્તિ સુખ સાર
ભક્તિ સુખ સાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખ સાર, નિજ ભક્તિ સુખ સાર. નિજ ભક્તિ સુખ સાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખ સાર. સાસા સુખનો સાર નિજ ભક્તિ છે. જે જે મહાપુરુષો પરમ સુખી બન્યા એ નિજ ભક્તિના ધ્યાનથી બન્યા છે. હાસુ સુખ તમે એને કહેજો કે મનનો બધોય હનેપાત મટી જાય, મનનું મનત્વપણું મટી જાય, મનને પરમ શાંતિ થાય, એ ભક્તિ સાચી ની સુખ હાસું. ગમે એટલું હોય ને મનને શાંતિ ન હોય તો શું કામનું, શું કામનું? મનની શાંતિ સાચી શાંતિ છે. નિજ ભક્તિ સુખસાર ગુરુ થકી, નિજ ભક્તિ સુખસાર. નવધા ભક્તિ નામ તમારું, 10મો વિવેક વિચાર. નવધા ભક્તિ નામ સ્મરણ રૂપી સૌ કોઈ કરે છે, પણ નામના નામીની ઓળખાણ જેમાં થાય એ ભક્તિ બતાવનારા સદગુરુ છે. નામના નામીની આપણે રામ નામ લઈએ, કૃષ્ણ નામ લઈએ, હરિ નામ લઈએ, નારાયણ નામ લઈએ. જેને મૂળદાસ મહાત્માએ કીધું કે રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા હોય. જેનું તમે નામ લ્યો છો એ નામીની ઓળખાણ એ 10મી ભક્તિનો સાર છે. નામીની ઓળખાણ એ 10મી ભક્તિનો સાર છે. નવધા ભક્તિ નામ તમારું, 10મો વિવેક સાર. 9 ઇન્દ્રિય અને 10મું મન એના ઉપર છે કીર્તાર. 9 ઇન્દ્રિયના વ્યવહારો ને એના ઉપર 10મું મન એના ઉપર કરતા કુદરત છે. મન ઇન્દ્રિયનો પ્રેરક શુદ્ધ ચૈતન્ય આત્મા છે. એ આત્મધ્યાનની જે દ્રષ્ટિ અને નવધાની ઉપર 10મી ભક્તિ મહાપુરુષો કહે છે. નવધાની ઉપર 10મી ભક્તિ મહાપુરુષો કહે છે. એ નવધામાં નહીં નિવેડો દસધામાં. દેખાશે અસવો રસ છે એની પાસે કોઈ પ્રેમી જનને, પાસે સાંભળ સજની ધ્યાન ધરીને આજે અનુપમ ડીઠો. જે ડીઠો એ જોયા સરખો અમૃત કરતાય છે ઈ મીઠો. તો 7 સૌદ બ્રહ્માંડ અને 7 સ્થાનથી નિજ તત્વ રમે છે બાર. સૌદ બ્રહ્માંડ ઇન્દ્રિયોના ગોલોક કે છે, અને 7 જ્ઞાનની ભૂમિકા એ 7 સ્થાનથી નિજ તત્વ રમે છે બાર. ઇન્દ્રિયો એના કાર્યો અને અંતસ્કરણો અને આ જે જ્ઞાનની ભૂમિકાઓ કઈ છે એના બધાની ઉપર કરતા કુદરત શુદ્ધ ચૈતન્ય આત્મા છે. એના થકી આ બધું થઈ રહ્યું છે. સૌદ બ્રહ્માંડ અને 7 સ્થાનથી નિજ તત્વ રમે છે બાર. જે નિજ ધર્મ નિજ નામ અનાદિ. ક્યું નિજ તત્વ કીધું? નિજ ધર્મ કેને કીધો? નિજ ધર્મ નિજ નામ અનાદિ. જે સત્ય નામ સદગુરુએ ઓળખાયું એ પરમાત્માનું મૂળ નામ છે. એ નામમાંથી અનેક રૂપે વિલાસ થયો, એના ઘાટ રંગ રૂપના નામ છે. સદગુરુએ જે બતાવ્યું એ મૂળ નામ છે. એ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે છે મનને. વાણી આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણા વાણી. એનું મૂળ નામ છે. જેથી અવતારોના કોઈ પ્રાગટ્ય નહોતા થયા એની પહેલાં ઋષિ મુનિઓ કંઈક નામ તો જપતા હોય છે ને, એમ કહું છું. એની પહેલાંના ઋષિ મુનિઓ કંઈક જપતા તો હોય છે ને. એટલે માધવ ભગતે ગાયું કે નારદ સારદ શિવ સનકાદિક નિષદિન જે નામને ઉચારા, ખબર વિના ખાલી ક્યું ખોતા 21 સસે.
હજારા રટી લે મન રામ નામ રણુકારા. જે રણુકાર રૂપે નામ ગાજી રહ્યું છે એ પરમાત્માનું મૂળ નામ છે. એ પરમાત્માનું મૂળ નામ છે. જેને મર્મ ભાષામાં ગોરખ જતીએ કીધું કે 5 को मार 25 को मनाई ले उसकी पकड़ ले सिल सोटी. આ ઓહંગ વિસારી કોઈ સોહમને સંભાળી લે તો બુદ્ધિ વખાણું એની મોટી. એ હર હર આ હીરા પારખ લે શબ્દને પારખ લે નિજ બૂટી. સ્વાતિ શબ્દને લખી લે યોગી બાકી વાતો બધીએ ખોટી. આ નામમાં પકી ધડીકા તોલ કરી લે કાયામાં રાખી શુભમતી. મસંદરના ચેલા ગોરખ બોલ્યા કે અલખને લખે ને ઈ ખરો જતી. આ નામના નામીને ઓળખે એ ખરો યોગી છે. એ ખરો યોગી છે. સૌદ બ્રહ્માંડ અને 7 સ્થાનથી નિજ તત્વ રમે છે બાર. નિજ ધર્મ નિજ નામ અનાદિ આદિ અંત એકાકાર. આદિ મધ્ય અને અંતે એક જ તત્વ રમણ કરી રહ્યું છે. એક જ રમણ કરી રહ્યું છે. એ તત્વસાર સ્વરૂપનું લક્ષ્ય નક્કી કરી અને એ સ્વરૂપનું ભજન કરવું એ નિજ ભક્તિનો સાર છે. એ નિજ ભક્તિનો સાર છે. એ નિજ તત્વ છે. ગોવિંદ ગુણ ગાઈ લે. તમે નિજ તત્વ કબીર સાહેબે કેને કીધું કે શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ મત ખો. પરમ તત્વનું ધ્યાન ધર. પરમ તત્વનું ધ્યાન ધર. તો પરમ તત્વ કેને કીધું કે સોહમ આપો આપ. સોહમ પરોવી પવન મેં બાંધી મેળ શું મેળ. બ્રહ્મગાંઠ હૃદયમાં ધરી ધીરે ધીરે માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી ફેરેગે કોઈ. દાસ 84 ભટકે નહીં કટી જાય કરમનો ફાંસ. આ નિજ તત્વ છે. ગોવિંદ ગુણ ગાઈ લે મટી જાય 84ની લાળ. આ નિજ નામનું ધ્યાન કરીને એના ગુણ ગાઈ લે. તમે હરદમ દમે દમ સ્મરણ કરો એ ગોવિંદના ગુણ ગાઓ છો. આ તમે ગોવિંદના ગુણ ગાવશો. મીરાએ રાણાને એ કીધું કે રામ ભજી લેની રાણા ગાઈ લે આ ગોવિંદના ગાણા. તું રામ ભજી લેની રાણા. નિજ તત્વ છે. ગોવિંદ ગુણ ગાઈ લે મીટે 84ની લાળ. દાસ લાભુને સદગુરુ મળ્યા નિજ ભક્તિ. દાસ લાભુ ગુરુ ચરણે ગુણ ગાઈ લે લાભુ. લગાવી હરદમ તાર. ગુરુ ચરણમાં એ સ્વરૂપનું ધ્યાન કરીને એના ગુણ ગાઈ લે. હર દમે દમા તાર લગાવીને એના ગુણગાન ગાઈ લે. એ સ્વરૂપથી તાર શાંતિ દે. બસ એ સ્વરૂપમાં જેને તાર સંધાણો છે એવા મહાપુરુષો જગતની અંદર ગમે એવા સમયની અંદર ગમે એવા સંજોગોની અંદર પોતાનું લક્ષ્ય ભૂલતા નથી અને એ સ્વરૂપાનંદની અંદર કાયમને માટે આઠે પોર ખેલ્યા કરે છે. એને ભારા ઉભારા નથી. એને કોઈ ભેદાભેદી નથી. એને માન અપમાન નથી. એટલે નરસિંહ મહેતાને આવી કસોટીએ ચડાવ્યા પણ ભગવાને એની લીજા રાખી. પ્રમાણ બતાવ્યું. પાછા એને જ જમવા બોલાવ્યા. તઈ હમું નમું બધું થયું. પછી આખી રાતનો નરસિંહ મહેતાનો ઉજાગરો હતો અને પાછું ખાવા મળ્યું કે હવે હોઈ જવું છે ભાઈ. હવે હોઈ જવું ટાણું થયું ને એટલે હવે હોઈ જવાય. પછી નરસિંહ મહેતાને ઠાક તો લાગે ને બાપા. ઠાક તો લાગે ને કે હવે હોઈ જવું છે બસ. બાણકે ભટકીશમાં મથીને જોઈ લે. માય આવી રીતે સમજીને હોઈ જાત કરવું પડે નહીં કાંઈ બીજું હું. આદ્ય તું મધ્ય તું અંત તું છો ત્રિકમાં. અખિલ રૂપ બ્રહ્માદિનો લહે. ભૂલો માનવી અન્ય ગોતે.
અખિલ રૂપ બ્રહ્મ બ્રહ્માદિ નો લહે ભૂલો માનવી અન્ય ગોતે રવિ શશી નખ ચંદ્રિકામાં વસે દ્રષ્ટિ ન પહોંચે ખોજ ખોળે રવિ શશી નખ ચંદ્રિકામાં વસે દ્રષ્ટિ ન પહોંચે ખોજ ખોળે મર્મ જાણ્યા વિના અર્ક ઉદ્યોત તિમિર ભાષે નહીં નેતિ નેતિ કહી નિગમ ડોળે નેતિ નેતિ કહી નિગમ ડોળે આદ્ય તું મધ્ય તું અંત તું છો ત્રિકમાં અખિલ રૂપ બ્રહ્મ બ્રહ્માદિ નો લહે ભૂલો માનવી અન્ય ગોતે કોટી બ્રહ્માંડ ના ઈશ ધરણી ધરા કોટી બ્રહ્માંડ એક રોમ તારું કોટી બ્રહ્માંડ ના ઈશ ધરણી ધરા કોટી બ્રહ્માંડ એક રોમ તારું મર્મ જાણ્યા વિના એ ભર્મ ભાંગે નહીં સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું આદ્ય તું મધ્ય તું અંત તું છો ત્રિકમાં અખિલ રૂપ બ્રહ્મ બ્રહ્માદિ નો લહે ભૂલો માનવીએ અન્ય ગોતે નથી એ એકલો વિશ્વથી વેગળો સર્વવ્યાપી શક્તિ એની એ નથી એકલો વિશ્વથી વેગળો સર્વવ્યાપી શક્તિ એની અખિલ રૂપ શિવ આનંદમય કૃષ્ણજી સુંદરી રાધિકા ભક્તિ એની સુંદરી રાધિકા ભક્તિ એની હે પૂર્ણ પુરુષોત્તમ પ્રેમ દાસે રમે ભાવેથી ભામીની ભેદ લીધો પૂર્ણ પુરુષોત્તમ પ્રેમ દાસે રમે ભાવેથી ભામીની ભેદ લીધો જે રસમાં વ્રજની એ નારી વિલસે સદા
સખી રૂપ નરસૈયા એ જપી દો, સખી રૂપ નરસૈયા એ જપી દો. આદ્ય તું મધ્ય તું અંત તું સોત્રિકમાં, અખિલ રૂપ બ્રહ્માદિનો લહે, બોલો માનવી અન્ય ગોતે. સદગુરુ